હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો, એકદમ હેલ્ધી હશો. તો મસ્ત સવાર થઈ ગઈ છે અને અત્યારે વાગી ગયા છે 8:30 અને મંદિરે જઈને આવ્યા. આવીને અહીંયા મૂક્યું છે મેં દૂધ ગરમ. તો દૂધ ગરમ કરી દૂધ નાસ્તો કરીએ. આમાં મલાઈ થઈ ગઈ છે, તો મલાઈનું ઘી પણ કાઢવું છે. નાસ્તો અહીંયા કાઢીને રાખ્યો છે. સારેવડા ગાંઠિયા અને ખાખરો. તો આમાં પણ છે ખાખરા. થોડા મેં ઘરે બનાવ્યા હતા, એ ખાખરા છે નીચે, અને આ રોટલીના ખાખરા છે. તો ચલો હવે દૂધ ગરમ થાય એટલે ચા નાસ્તો કરીએ. કપડાં પણ ધોવાના બાકી છે, તો કપડાં ધોઈ લઉં. અને અત્યારે સવારે તો એક જગ્યાએ જવાનું છે મેરેજમાં, એટલે ત્યાં જમવાનું છે. એટલે અત્યારે સવારની રસોઈ નથી બનાવવાની, સાંજની બનાવીશું ભાખરી અને શાક. તો ચાલો હવે દૂધ નાસ્તો કરીએ. હા તો ફ્રેન્ડ્સ, અમે આવ્યા છીએ સાડીઓની દુકાનમાં. તો પહેલાં પણ અમે 2-3 વાર આવીને ગયા, તો અહીંથી સાડીઓ લઈને ગયા છીએ. ગમે તો લઈએ જ છીએ. તો આજે પણ જોવા જ આવ્યા છીએ, ગમે તો લઈશું. તો તમને બતાવું સાડીઓનું કલેક્શન. મારી સાથે આવી છે મારી મામાની છોકરી, એનું નામ છે માનસી. તો અમે બંને સાથે આવ્યા છીએ સાડીઓ જોવા માટે. તો અહીંયા બહુ સરસ સરસ સાડીઓ મળે છે, ભાવ પણ રિઝનેબલ હોય છે. તો જુઓ, અહીંયા ભીડ પણ સારી એવી છે સાડીઓની દુકાનમાં. આ કેટલા વાળી સાડી? 1050. હા તો ફ્રેન્ડ્સ, અમે સાડી લીધી એક, અને પછી અમે ગયા કટલરીની દુકાનમાં.
હા તો ફ્રેન્ડ્સ, બજાર જઈને આવી તો સાડી જોવા ગયા હતા, તો મેં કીધું ગમે તો લઈશ, તો એક સાડી ગમી તો હું લાવી છું. તો જુઓ, આ સાડી ગમી મને તો મેં લીધી એક. એની કિંમત છે 830 રૂપિયા. તો પછી હું લાવી, ઓછા કરી અને બાર્ગેનિંગ કર્યું અને પછી મેં લીધી સાડી. તો તમને કેવી લાગી એ જણાવજો મને. તો મારી પાસે આવો કલર એક પણ નહોતો, તો મેં લીધો. મેં કીધું લેવા દે, જે કલર ના હોય એ કલર લઉં. તો પછી આ કલરની લીધી મેં સાડી. ભાખરીનો આટો બાંધી લીધો છે અને તવી મૂકી છે ગેસ પર. તો ચલો ભાખરી કરી લઈએ હવે. હા તો ફ્રેન્ડ્સ, ભાખરી બની ગઈ છે અને હવે બનાવું છું શાક. તો આટલી ભાખરી બનાવી છે. શાક બનાવું છું ગોબીનું. તો થોડીક આ પહેલાંની પડી છે ગોબી વાટકીમાં, અને થોડીક આમાંથી એમ કરીને આ તવી છે ભાખરી બનાવીએ તો એમાં જ વઘારી લઉં તવીમાં જ, કારણ કે થોડુંક જ શાક બનાવવું છે. તો ટામેટું નાખી અને ગોબી વઘારી લઉં. અને હા ગાઈઝ, આજે તો નિહાર આવવાનો છે, કારણ કે નિહારને 5-6 દિવસથી લગભગ એની તબિયત થોડી નરમ ગરમ રહે છે, એને ઠંડી ચડીને તાવ આવે છે. તો ત્યાં એને ડૉક્ટરને બતાવ્યું હતું અને રિપોર્ટ પણ કરાવ્યા હતા, પણ એને એટલું સારું નથી લાગતું. તો પછી ફોન કરી અને કીધું એને કે તું આવી જા અહીંયા, તો તારે અહીંયા બતાવી દઈએ આપણે. તો આજે નિહાર આવવાનો છે, પણ એ આવશે મોડા, એટલે જમવાનું બનાવી દઉં એટલામાં. હા તો ફ્રેન્ડ્સ, ગોબીનું શાક વઘારી લીધું છે અને લીલા ધાણા નાખવાના બાકી છે. તો ધાણા ધોઈ અને સમારીને નાખું શાકમાં. તો ચલો, શાક અને ભાખરી થઈ ગયા છે, તો જમી લઈએ. ગેસ પણ બંધ કરી દઉં. હા તો ફ્રેન્ડ્સ, જમવાનું જમી લીધું, શાક અને ભાખરી, અને વાસણ ધોઈ અને મૂક્યા છે. તો અહીંયા વાસણ ધોઈને મૂક્યા છે અને લૂછવાના બાકી છે. અને બજારથી લાવ્યા છે દૂધી, તો એ પણ ધોઈને અહીંયા મૂકી છે. અને ધાણા સરખા કરવાના બાકી છે. તો ચલો હવે ધાણા સરખા કરી લઉં અને આ વાસણ છે એ પણ લૂછી લઉં. આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય.